टॉप 3 विस्तारना રહેણાંકમાં સાધુના વેશમાં આવેલી મહિલાએ જઈ અને તારી માનસિક પુત્રી સ્વસ્થ થઈ જશે તેમ કહી મહિલાને ઘરેણા લઈ રફુચક્કર કરતા પોલીસે તપાસ હાથ ધરી। टॉप 3 सर्कल विस्ताરમાં આવેલા શિવ અમૃત સોસાયટીના પ્લોટ નંબર 36માં રહેતા રિંકીબેન અલ્પેશભાઈ મેર તેમના ઘરે હતા। તે સમયે એક મહિલા સાધુના વેશમાં આવી હતી અને 151 રૂપિયા આપવાનું જણાવ્યું હતું। બાદ રિંકીબેન રણછોડભાઈ મેરે તેમને 50 રૂપિયા આપ્યા હતા। ત્યારે આ મહિલાએ ભૂખ લાગી હોય તેમ કહી અંદર બેસી હતી। બાદ મહિલાએ રિંકુબેનને વાતમાં ભોળવી અલગ અલગ વાત કરી પૂછપરછ કરી। તેમાં રિંકુબેને કીધું કે મારી દીકરી માનસિક છે। ત્યારે આ સાધુના વેશમાં આવેલી મહિલાએ ધતિંગ આદર્યા હતા। બાદ આ મહિલાને વિશ્વાસમાં લઈ રોકડા રૂપિયા 21,000 તેમજ સોનાના ઘરેણાની લઈ છેતરપિંડી કરી નાસી છૂટતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। તમારું જ આપણે જે કાંઈ આપવું છે કે આ ભાઈની ચોરી થઈ। સમથિંગ એને પછી ઘણું જેવું કરી દીધું એવું કંઈક છે જ। તો ઘણી ઓલામાં દીકરીના ઓલામાં આવી ગઈ ને એમાં સાસુ એમાં સમય ઘરે પાછું ઘરવાળીને એકલા જ હતા, મમ્મી નહોતા, એવું છે, હું નહોતો। અમે આવ્યા પ્રમુખ આપણે તમારું જ આપણે જે કાંઈ આપવું છે કે આ ભાઈની ચોરી થઈ। સમથિંગ એને પછી ઘણું જેવું કરી દીધું એવું કંઈક છે જ। તો ઘણી ઓલામાં દીકરીના ઓલામાં આવી ગઈ ને એમાં સાસુ એમાં સમય ઘરે પાછું ઘરવાળીને એકલા જ હતા, મમ્મી નહોતા, એવું છે, હું નહોતો। મારું નામ અલ્પેશ રણછોડભાઈ મેર। હું રહું છું પ્લોટ નંબર 36 શિવ અમૃત 4/1 ડીમાર્ટની પાસે અને ટોપ 3 ની નજીક થાય છે અમારી સોસાયટી। અને બન્યું એવું છે કે કોઈ ચારણ બેન છે બપોરના સમયમાં જે હલનચલન બપોરના સમયમાં ઓછી હોય એવા સમયની અંદર મારા ઘરે પાણી માંગવાને નામે આવી અને મારા ઘરવાળીએ પાણી માંગ્યું। ત્યારબાદ એ એમ કીધું કે ભાઈ મારે મને ભૂખ લાગી છે, હું તું જમાડીશ? એટલે આ મારા પત્નીએ એવું કીધું કંઈ વાંધો નહીં બેન, અંદર આવો કે હું તમને જમાડીશ। એટલે બપોરના સમયે રસોઈ બનાવી નહોતી, એવા સમયમાં એ રસોઈ કે બનાવું ત્યાં સુધી તમે બેસો, એવા સમયે એ પરિચય કેળવી લીધો કે અંદર ભાઈ તમારા ઘરે કોણ છે, કેટલા સભ્યો રહ્યો છો, તમે કેટલા સમયથી રહ્યો, તમે પીર સાસરું ને એવું બધું જે કાંઈ માહિતી અંગત હતી એ બધી જાણીને ત્યારબાદ એને એમ કહેલ કે ભાઈ મારે તારી સાથે વિધિ કરવી છે, તારા દીકરીને સારું થઈ જાય। એટલે મીન્સ કે મારી દીકરીને થોડીક તકલીફ છે, એ તકલીફને સારું કરવા માટેનું એને વાત કરી કે ભાઈ તારે જો સારું કરવું હોય તો હું તને મારે જે કાંઈ વિધિ કરું છું કર, તો તારે જે વ્યવસ્થિત થઈ જાય। ત્યારબાદ એ મારી પત્નીને એમ કીધું મારે વોશરૂમ જવું છે। એટલે એ સામે અમારે ઘરની નજીકમાં બે છે, એક રૂમની અંદર અને એક આપણે હોલથી થોડેક આગળ વોશરૂમમાં એ હોલવાળા વોશરૂમમાં જઈને અંદર જઈને કંઈક જે કાંઈ હોય કે એની રીતે લિક્વિડ ચોપડીને કે એવું આવી
અને ત્યારબાદ મારા પત્ની પાસેથી પાણી માંગ્યું પીવા માટે. એટલે એ પાણી આપ્યું અને કીધું, અને હાથમાં પાણી લઈને અને થોડાક મંત્ર બોલીને મારી પત્નીને પીવરાયું અને કીધું. આ મારી પત્નીને એવો અહેસાસ થયો કે ભાઈ કોઈ ચમત્કાર થયો છે માતાજીના નામે. અને ત્યારબાદ એ પછી એનું જે માતાજીનું નામનું જે કાંઈ વિધિ વિધાન નામનું એને જે કાંઈ આગળની વિધિ ચાલુ કરી સમજાવવા માટે, ભોળવવા માટે સમથિંગ. એટલે 2-3 માતાજીના નામ લીધા. ભાઈ હું દળવાથી રાંદલમાં છું ને મેરડીમાં છું ને ઉજ્જૈનથી મેરડીમાં ને મારે વિધિ કરવાની છે. એવા થોડાક સેન્ટેન્સ બોલીને એને થોડીક ફસાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ મારી પત્નીને એમ કીધું કે ભાઈ તારા દાગીના ક્યાં પડ્યા છે, મારે વિધિમાં જરૂર પડશે. એટલે મારી પત્ની એને જે અંદરના રૂમમાં એને દાગીના બતાવ્યા કે ભાઈ આટલી વસ્તુઓ છે. એટલે એમ કીધું તારા લગ્નના દાગીના આપ, મારે બીજા કોઈ નથી જોતા. એટલે મારા પત્નીને એવો વિશ્વાસ બેઠો કે ભાઈ વિધિ માટે લગ્નના તે ઘરેણા જોશે, એટલા માટે એ લગ્નના વિધિના ઘરેણા એને દેખાડ્યા. ત્યારબાદ એ ખોટું ષડયંત્ર રચવા માટે એને એમ કીધું તું મને ગળામાં પહેરાવ, કે માતાજીને તું પહેરાવીશ તો માતાજી રાજી થશે. એટલે એ ગળામાં હાર પહેરાવે. ત્યારબાદ એ ખોટી ધૂણવા મળી અને કારણ વગરનું થોડુંક આડંબર દેખાવા મળી કે ભાઈ ખરેખર હું ભગવાન છું, હું કોઈને મારું રૂપ નથી દેખાડતી, હું માતાજી સાક્ષાત તારા ઘરે આવી છે, જો તને મારું રૂપ દેખાડ્યું છે. એટલે મારા પત્ની એમાં દરબાઈ ગયા કે ભાઈ માતાજી કદાચ મારી ઉપર કોપાયમાન નહીં થાય એવા એંગલથી ડરી ગયા. બાદ અને બધા ઘરેણા લગ્નના એ કે કાંઈ વાંધો નહીં માતાજી, કે જે થયું એ મારી ભૂલ છે. પછી એ એના ઘરેણા છે એને થેલીમાં ભરાઈ દીધા કે તું તારા લગ્નના વિધિ માટે મને ઘરેણા આપ અને 21,000 મારે તારા માતાજીની વિધિ માટે જરૂર છે, ઉજ્જૈનની મેળીમાં મારે વિધિ કરવાની છે, એવું એને વાત કરી. ત્યારબાદ એ જે ઘરેણા અને પૈસા લઈને, વિધિના જે કાંઈ પૈસા લઈને બહાર બોલાય કે તું તારા જે મંદિર છે ત્યાં માતાજીને આ ધરીને મને અડાડીને તું આપણે બેસ. ત્યારબાદ એ છે ને જમવા માટેની જે રસોઈ બની ગઈ હતી ત્યારબાદ એમ કીધું કે ભાઈ મારે જમવું છે, હવે આપણે બંને જમી લઈએ. અને એને એવું સાંત્વના આપી કે ભાઈ જે આપણે વિધિ છે એ 6 મહિનાની સુધી છે, 6 મહિના સુધી તારે કોઈને વાત નથી કરવાની કે ભાઈ આ બધી આપણે જે વચ્ચે ચર્ચા થઈ, હું કોણ છું, ક્યાંથી આવું છું, એવું કોઈ પ્રકારનું મારું છે ને કોઈને કઈ પ્રકારની છે ને કોઈને વાત નથી કરવાની. સોસાયટીમાં તે તારા ઘરવાળા નહીં તો આપણે આ વિધિ છે અટકી જશે, એવું એને સાંત્વના આપી. એટલે આ કીધું કંઈ વાંધો નહીં, હું માતાજી હું મારી રીતે છે ને 6 મહિના સુધી કોઈને આપીશ નહીં માહિતી. ત્યારબાદ બન્યું એવું કે એ પછી જમવા બેસા અને જમવા બેઠા આ કે તું મને છે ને માતાજીને જમાડે. એટલે એ હાથેથી એના કોળિયા જમાડ્યા એના મોઢે. એટલે જમાડીને ત્યારબાદ એ કે હવે તું ઊભી નહીં થતી, કે હવે હું માતાજીનું કામ મારું લઈને નીકળું છું, તારે તારી જગ્યાએ જ બેઠવાનું છે, હવે હું પાછળ જાઉં છું, હું પીછો કરતી નહીં. અને વસ્તુમાં એવી ગયેલી છે અમારી હાર, પછી બુટ્ટી, હરું, પેન્ડન્ટ, એનો દોરો અને 2 વીંટી છે. એ અંદાજિત જે કહે છે 86,000ની વસ્તુઓ અને બીજા રોકડા 21,000 આપેલા છે. એટલે આ વિધિના નામે અમારી સાથે આવું આડંબર થયેલું છે. અન્ય કોઈ સાથે આવી બધી પ્રક્રિયા કે કોઈ ફસાય નહીં એના માટે અવેરનેસ માટે હું બધાને જાગૃત કરવા માંગુ છું કે ભવિષ્યમાં કોઈ પણ મહિલા છે, કોઈ વૃદ્ધ છે કે કોઈ પણ વિધિ વિધાન નામે કોઈ પ્રકારનું તમારી પાસે માંગે, વિધિના નામે ખરેખર કોઈ છેતરાતું નહીં, એવા સમયે તમે પોલીસને એલર્ટ કરી દો, માહિતી આપો અને અવેરનેસથી જે કંઈ છે આ બધાને પકડાઈ દો, એવી મારી વિનંતી છે. નમ્ર થેન્ક યુ, આભાર.